તો આ સમગ્ર મુદ્દે ઝેરી દારૂકાંડ મુદ્દે શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે। ઝેરી દારૂના કારણે અનેક લોકોના મોત થયાનો શક્તિસિંહ ગોહિલનો દાવો સામે આવ્યો છે। મૃતકોની સંખ્યા ઓછી દર્શાવવામાં આવતી હોવાનો આક્ષેપ તેમણે ઉઠાવ્યો છે। ભાવનગરમાં ઝેરી દારૂની 250 બોટલ વેચાઈ હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। પ્રથમ મોત સમયે તંત્રએ બેદરકારી દાખવી હોવાનો પણ આક્ષેપ શક્તિસિંહે ઉઠાવ્યો છે અને પોસ્ટમોર્ટમ કર્યા વગર મૃતદેહ ઉજ્જૈન લઈ જવાનો પણ દાવો કર્યો છે। શક્તિસિંહ ગોહિલે ઝેરી દારૂથી કેટલાક લોકોની દૃષ્ટિ જતી રહી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। આ સાથે જ કેટલાક લોકો ઝેરી દારૂથી અંધ બન્યા હોવાનો શક્તિસિંહ ગોહિલનો દાવો થઈ રહ્યો છે। ભાજપ હપ્તા લઈને ગુંડાઓને છૂટો દોર આપતું હોવાનો પણ ગંભીર આક્ષેપ શક્તિસિંહે કર્યો છે। આ સાથે જ ભાજપના ઉચ્ચ સત્તાધીશો સામે શક્તિસિંહ ગોહિલના સવાલો ઉઠી રહ્યા છે। નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું કેમ નથી આપતા ભાજપના નેતાઓ? આ સાથે શક્તિસિંહે કહ્યું છે કે ઝેરી દારૂકાંડ મુદ્દે કોંગ્રેસનું તપાસ પેનલ બનાવવાનું પણ એલાન કરવામાં આવ્યું છે। ઝેરીલો દારૂ ઇંગ્લિશ દારૂની બોટલમાં ડુપ્લિકેટ દારૂ ભરીને 250 બોટલ દારૂનું વિતરણ થયું। સરકારી આંકડા મુજબ 7 વ્યક્તિના મૃત્યુ થયા, પરંતુ મેં સ્થાનિક લોકો સાથે વાત કરી તો નામજોગ ત્યાંના સ્થાનિક પત્રકારો કહે છે કે 10 વ્યક્તિઓના મૃત્યુ થઈ ચૂક્યા છે। કેટલાક લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં બીજે ત્રીજે આજે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેટલાકનો જીવ બચે પરંતુ આંખ જતી રહે, દ્રષ્ટિ જતી રહે, જોઈ ન શકે, અંધાપો આવે, આ પ્રકારની આ ઝેરી દારૂથી પરિસ્થિતિ પેદા થઈ છે। મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે। ભારતીય જનતા પાર્ટી બુટલેગરો એટલે કે દારૂ વેચનારાઓ, કતલખાના ચલાવનારાઓ, જુગારના અડ્ડા ચલાવનારાઓ એવા ગુંડાઓને સીધો આશ્રય આપે છે અને આનું આ પરિણામ છે। આવા બધા ગુંડા તત્વો છે એમને ચૂંટણીમાં ભંડોળ આપવાનું, સામે કોઈ ઉમેદવારો હોય તો એને આ ગુંડાઓએ ધાક ધમકીથી ફોર્મ પાછા ખેંચાવવાના, મતદારોને ધમકાવવાના એક કામ કરવાનું અને સામા પક્ષે પોલીસને સીધી સૂચના ઉપરથી આવે કે આવા બધા છે તો અમારા છે, એના ધંધા ચાલવા દો। એના પાપનું આ પરિણામ છે। આપણી પરંપરા રહી છે, મુખ્ય ખુરશી પર બેઠેલા વ્યક્તિઓએ જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું